મારો નથી ને, આપનો. આપ જ ઘરેથી લાયા હશે અને આપને હું તો પહેલી વાર મળ્યો. બે બાજુ ખાલી, આ હાથમાં કશું નથી. આપ ચાહો તો આને બી આ બાય ઊંચી કરી. ઓકે, સિમ્પલ એન્કી. આને મેં હવે શું કર્યું, એક નોટ લગાડી, બરાબર, એના ઉપર આ એક બીજી નોટ લગાડી. આ બે નોટ થઈ, બે નોટ દેખાય છે, બરાબર. આ બે નોટને હવે ટાઈટ કરી. આપ આને બે છેડા પકડો, ટાઈટ કરી દો. ઓકે, થઈ ગઈ. એ વાંધો નહીં, પણ વાંધો નહીં, બરાબર. એમણે ટાઈટ કરી. હવે આ જે ટાઈટ નોટ છે એને હું તમારા હાથે એક આંગળીને એક અંગૂઠાથી અને આમ કરીને ઉપરથી તમારે દબાઈને રાખવાની છે આ નોટને, બરાબર. દબાઈને રાખી દો. છે નોટ હાથમાં? ઓકે, એટલે ગાંઠ હાથમાં છે, ઓકે, બરાબર. મારો આંગળી તો નથી. હવે તમારો બીજો હાથ આમ કરો. હવે મારા બંને હાથ દૂર છે. હા, ગાંઠ તમારા હાથમાં છે, ઓકે, એને મૂકી અને આમ કવર કરી દો. હા, બરાબર. 1 2 3. હવે આ હાથ ઊંચો કરો અને આ છેડો પકડી લો. છેડો પકડો. હવે હું 1 2 3 કહું એટલે આ હાથ નીચેનો હટાવી અને આને જોરથી ઝાટકો મારવાનો. ત્યાં ભટકાય નહીં, આ બાટલી પડે નહીં કે આ સાહેબને વાગે નહીં. 1 2 3. આમ ખોલીને બતાવો. આનાથી શું સમજ્યા કે આપણને ગાંઠ મારવા માટે પ્રકૃતિ સાથે ઘણા બધા લોકો છે કે આ ચકલી શું કરવી છે, આ માટી શું કરવું છે, આ પાણી બગાડવું છે તો શું ફેર પડે છે, આ પાણી બગાડ્યું, નળ ચાલુ રહી ગયો, લીક થઈ ગયો તો શું ફેર પડે છે. પણ ના, પ્રકૃતિ જોડે એવી ગાંઠ બાંધો કે જે ભવિષ્યમાં બહુ ઉપયોગી થાય. થેન્ક યુ વેરી મચ.